બાબા બાગેશ્વર નામ એવું છે કે જે ચમત્કાર કર્યા છે, અલગ પરચી કાઢે છે અને અનેક લોકોનું ભવિષ્ય પણ વાંચે છે. ત્યારે 2023માં રાજકોટમાં બાબા બાગેશ્વર આવ્યા હતા અને પરચી પણ કાઢી હતી અને વિવાદમાં પણ આવ્યા હતા. ત્યારે ફરીથી 2026માં હવે બાબા બાગેશ્વર આવવાના છે. ત્યારે અનેક લોકો આપણે જાણીએ છીએ કે હાલમાં 5 to 7 જૂન બાબા બાગેશ્વરની જે કથા છે એનું આયોજન થવા જઈ રહ્યું છે. પણ અમુક જે તત્વો છે એના નામ મારે બોલવા નથી, કેમ કે એમને પ્રતિષ્ઠા મળે છે, અમે એમના નામ બોલીએ છીએ. એટલે હું એમને ખાસ તો જણાવવા માંગી, જો તમે ખૂબ જ સમજુ હોય, નાની હોય, હું તો કહું મેદાનમાં આવો. રેસકોર્સ મેદાન આપણા ઘરનું છે, એટલે મેદાનમાં આવો. એમને તમે સામે ચેલેન્જ આપો, મીડિયા સક્ષમ, કેમ કે એમ જો કે વાત કરતા હોય કે આ મીડિયાની બધું મીડિયાની સામે જ થવાનું છે, કોઈ મીડિયાની બહાર નથી થવાનું. મીડિયાની સામે જે પણ થશે એનો તમે પણ અનુભવ ને હું તો કહું લાભ લઈ, પછી તમે બોલો, પછી તો અમે તમને સ્વીકાર કરતા થશું જો તમે સાબિત કરી શકશો તો. નહીતર તો અત્યારે તમે સસ્તી પ્રતિષ્ઠા મેળવવા માટે આ કરો છો, જે પણ કઈ કરો છો. તમને શું અનુભવ થયો? હું મારા પોતાના પર્સનલ અનુભવની વાત કરું તો મને રાજકોટ ક્ષેત્ર જ્યારે બાબા બાગેશ્વર દેવેન્દ્ર શાસ્ત્રીજીની કથા હતી એ દરમિયાન મારો પણ એક પરછો લાગેલો હતો. એ પરછામાં મારા પતિ વિશે, મારા ઘર સંસાર વિશે મને વાત કરેલી. જ્યારે મને સ્ટેજ ઉપર બોલાવવામાં આવી ત્યારે હું કોઈ મેન્ટલી પ્રિપેર નહોતી કે મને કોઈ પણ જાતનો શું પ્રશ્ન કરે એની વિશે કાંઈ ખબર નહોતી. હું બધા એવું વિચારતા હોય કે માઇન્ડ રીડિંગ કરે છે, તો હું એ દરમિયાન કોઈ પણ જાતનું કાંઈ મગજમાં વિચારતી પણ નહોતી. સાથે હું વાત કરું તો મારા પતિ છે એ રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યા છે, રાજકીય ક્ષેત્રે કામ કરે છે. ઓકે, એ વાત હું માનું છું, પણ એમણે જે એમને મારા પરછામાં એમને લખીને મને દીધું છે કે એમનું MLA બનાવવાનું જે સપનું છે એના હું તમને આશીર્વાદ આપું છું. એટલે એમને મેં કીધું કે મને ખુદને આશ્ચર્ય થઈ ગયું કે એમનું સપનું જે છે એ એમને કેમ ખબર પડે. ઓકે, રાજકીય ક્ષેત્ર તો એમાં કહે કે કોર્પોરેટર બનશે, મેયર બનશે, પણ મારા હસબન્ડનું જે લક્ષ્ય છે કે એમને જે સિદ્ધ કરવું છે, જે બચપનથી જે 15 વર્ષની સેવામાં એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે ને એમનું સપનું છે હાલમાં, અને હાલમાં એ સિદ્ધ પણ થશે. એમના આશીર્વાદ અમને મળી પડી ગયા છે અને એ સિદ્ધ પણ થવા જઈ રહ્યું છે. હું અત્યારે હાલમાં વિજ્ઞાન શિક્ષક છું. મહાત્મા ગાંધી જામનગર પણ શાળા છે ત્યાં સામાન્ય શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું. અનેક લોકો આવે છે સામે ચોક્કસ વિરોધીઓ માટે હું બાબા બાગેશ્વર ને અમારે હવે સામેથી કેવું પડશે કે આ વિરોધી માટે સ્પેશિયલ કથા કરો. કે એક દિવસ દરબાર કરતા હોય તો હવે 3 દિવસ વિરોધીઓ માટે, કેમ કે સ્પેશિયલી એમના માટે જ રાખવું પડશે. હવે અનેક આપણે કથામાં દ્રશ્યો દેખાય છે, બાબા હા ચોક્કસ. જો તમે શ્રદ્ધા હશે તો તમારી સામે બધું આવશે. આજે હું મારી શ્રદ્ધા સાથે સંકળાયેલું છું, આ શ્રદ્ધાનો વિષય છે. મેં અમેરિકા નથી જોયું તો અમેરિકા નથી એવું હું સાબિત ન કરી શકું. આજે મારે કંઈક સાબિત કરવું છે એના મારે પ્રૂફ જ જોઈએ. હાલની તકે મારે જે ધીરેન્દ્ર શાસ્ત્રીનું જે મને મળેલું છે એની મારી પાસે સાબિતી છે, એટલે હું આજે મીડિયા સક્ષમ આજે રજૂ થઈ અને એમણે મને સામેથી બોલાવી છે. મારે તો ક્યાંય આવવું જ નહોતું. આજે રાજકોટમાં એવું નથી કે કોઈ નથી કે જેને પરછા નથી મળ્યા. રાજકોટમાં જયારે કથા થઈ હતી એ દરમિયાન રાજકોટના લોકોને પરછા મળ્યા છે, પણ અમુક પરિસ્થિતિને કારણે લોકો બહાર ન આવી શક્યો. પણ મારી શ્રદ્ધા, મને મારી આત્મા પ્રેરણાથી જે મને શ્રદ્ધા મળેલી છે એ શ્રદ્ધાથી આજે હું મીડિયા સક્ષમ આવી છું. મારી દરેક રજૂઆત કરી છું અને મારી ઓફિશિયલ બાબા બાગેશ્વરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મારો વિડીયો પણ છે. એટલે કોઈ આ ધતિંગ અમે નથી કરી રહ્યા કે ના બાબા બાગેશ્વર આ ધતિંગ કરી રહ્યા છે. આ જે ધતિંગ ચાલુ છે ને એ અન્ય લોકો ચાલુ કરી રહ્યા છે, હિન્દુ ના વિરોધીઓ છે ને એ લોકોને છે ને આ બધું ઢોંગ રચે. હું તો તમે સામે આવો, એમનો પડઘમ તમે સાંભળો. તો આ વિરોધીઓ છે તે બાબા બાગેશ્વરના ધામ સુધી પણ જઈ શકે છે અને રૂબરૂ પણ મળી શકે છે. પણ જે આ વિવાદને લઈને ખોટી જે પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તેવું સુરેખાબેન મેવાડાનું કહેવું છે. અને હાલ આ વિવાદ છે એ ચર્ચાના ચક્રોળે છે.